દક્ષિણ ગુજરાતની જેમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી હાલાકી સર્જાઈ। ક્યાંક ગામો બેટમાં ફેરવાયા તો અનેક રસ્તાઓના ધોવાણથી ગામનો સંપર્ક કપાયો। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ પોરબંદરનો ઘેડ પંથક બેટમાં ફેરવાયો। મોચા કડછ હાઈવે પાણીમાં ગરકાવ થતાં વાહનોની અવરજવર સંપૂર્ણ ઠપ થઈ ગઈ। પૂરના કારણે અમીપુર, બગસરા અને ઓસા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા। બીજી તરફ મુશ્કેલીના સમયે એક પણ અધિકારી ઘટનાસ્થળે ન પહોંચતા સ્થાનિકોમાં વહીવટી તંત્ર અને નેતાઓ સામે ભારે નારાજગી જોવા મળી। હવે તો પાણી ઓસર્યા બાદ જ સ્થિતિ સામાન્ય બનશે તેવી શક્યતા છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં ફરી એકવાર જોરદાર વરસાદી માહોલ જામ્યો। કોડીનારના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું। દરિયાકાંઠાના કાજ ગામમાં માત્ર થોડા જ સમયમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે કાજ ગામના મુખ્ય રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેતા થયા। ગામના અનેક નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણી થઈ ગયા। રસ્તાઓ પર જળબંબાકાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને નીકળવું મુશ્કેલ બન્યું। આસપાસના વાડી વિસ્તારના પાણી પણ રહેણાંક વિસ્તારો તરફ આવતા લોકો ભારે પરેશાન થયા। બીજી તરફ સતત વરસી રહેલા વરસાદથી ગ્રામ્ય વિસ્તારના ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા। ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો પોતાની વાવણીને લઈને ભારે ચિંતામાં મુકાયા। ભારે વરસાદના કારણે અમરેલી પંથકમાં પણ જનજીવન પ્રભાવિત થયું। અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો। આપત્તિ વચ્ચે સાંસદ ભરત સુતરિયા પોતે શેડુભાઈ, હરિપર અને લાઠી ગામની મુલાકાતે પહોંચ્યા। તેમણે તાત્કાલિક જેસીબી મંગાવીને બંધ રોડ જાતે જ ખુલ્લા કરાવ્યા। સાંસદે સ્થાનિકોને મળીને વહીવટી અધિકારીઓને તાત્કાલિક રાહત ટીમ મોકલવા આદેશ આપ્યા। આજે અમારી પહેલી પ્રાયોરિટી છે કે રોડ રસ્તા તાત્કાલિક શરૂ થાય અને લોકોને અવરજવરમાં તકલીફ ન પડે। એ જ રીતના રેલવેમાં કે અંડરપાસમાં પાણી ભરાણા હતા એ પણ ખાલી કરાવ્યા છે।